ગઈકાલે આપણે ગુણાતીતાનંદ સ્વામીની ગરજ અને મોટા પુરુષ સાથે નિષ્કપટ થવાની વાત એનો પ્રસંગનો સ્વાધ્યાય કર્યો હતો. એક ચૈતન્યને સુખી કરવા માટે એની યાત્રા ભગવાન તરફ ચલાવવા માટે મોટા પુરુષ કેવું ચરિત્ર ગ્રહણ કરે એનું દર્શન કર્યું. દેગડા લઈને આવ્યા અને ગુણાતીતાનંદ સ્વામીએ બધા દૂધના દેગડા ઢોળી દીધા. એ ભગતને એકવાર બોલાવ્યા, ના આવ્યા, 2 વાર, 3 વાર, 4 વાર આવ્યા ત્યારે દૂધ લઈને આવ્યા, રસોઈ જમાડવી હતી. પણ ગુણાતીતાનંદ સ્વામીએ લીલા કરી અને બધું જ દૂધ ઢોળી દીધું. એટલે ભગતને ખ્યાલ આવી ગયો અને નિષ્કપટ થયા અને ગુણાતીતાનંદ સ્વામીએ સંકલ્પ કરીને એમના જે પાપ છે એ ધોયા. એવો એક બીજો પ્રસંગ છે આજનો. એકાંતિક ભક્તની સ્થિતિ કેવી હોય, રામ ભંડેરીનો પ્રસંગ છે. એક વખત ગુણાતીતાનંદ સ્વામીએ 40 સંતોને રામ ભંડેરીના ઘરે મોકલ્યા. હવે આ વાતનો વિચાર કરીએ તો રામ ભંડેરી પોતે કુંભાર, ગધેડા રાખે, નાનકડી ઝૂંપડી, અને એવી પરિસ્થિતિમાં 40 સંતોને મોકલે છે ગુણાતીતાનંદ સ્વામી. ગુણાતીતાનંદ સ્વામી તો ભક્તિનું સ્વરૂપ કહેવાય. એમને ભગતની આર્થિક પરિસ્થિતિની ખબર જ હતી અને છતાં સંતોને ત્યાં મોકલે છે. એ સમયે તો કોઈ સંદેશાના સાધન નહીં. તિથિ વગર આવી જાય, કીધા વગર પધારે ને અતિથિ કહેવાય. તો 40 સંતોને મોકલે છે. રામ ભંડેરી એક સામાન્ય કુંભાર જ્ઞાતિના સેવક હતા, ગધેડા રાખતા હતા, ખૂબ સામાન્ય પરિસ્થિતિના હતા. આટલા બધા સંતોના એક સાથે દર્શન કરીને રામ ભંડેરીએ આનંદસભર હૈયે દંડવત શરૂ કર્યા. ગુણાતીતાનંદ સ્વામીએ રામ ભંડેરીને સંતોના આગમન વિશે અગાઉથી કોઈ જાણ નહોતી કરી. એ વર્ષોમાં કોઈ સંદેશા વ્યવહાર અત્યારે જેવો નહોતો કે 10 સેકન્ડમાં 15 સેકન્ડમાં મેસેજથી કે ફોન કરીને જાણ કરી દઈએ. ઇવન આજથી 25-30 વર્ષ પહેલાં બી જ્યાં પેલા લેન્ડલાઇન ફોન હોય તો સંદેશો મળે, નહીં તો કાગળ દ્વારા, પોસ્ટકાર્ડ દ્વારા આપણે સંદેશાનો વ્યવહાર કરતા. તો આ તો એથી આગળની વાત છે. પાછું ગુણાતીતાનંદ સ્વામીએ કદાચ જણાવી શક્યા હોત કે ભાઈ અગાઉ કોઈ જતું હોય એ રસ્તે તો જણાવે કે ભાઈ સંતો વિચરણમાં નીકળ્યા છે તો આવશે એ બાજુ, પણ એવું કાંઈ જાણ પણ નહોતી કરી. રામ ભંડેરીએ સંતોને ઘરમાં આવકાર્યા, પાણી આપ્યું અને મહિમાસભર હૃદયે પૂછ્યું, સ્વામીજીનો કોઈ સંદેશો છે? મારા પર બહુ કૃપા વરસાવી દીધી. એક સાથે આટલા બધા સંતોના દર્શન અને સેવાનો મને લાભ આપી દીધો. હવે 5-10 દિવસ તો રોકાવું જ પડશે. 5-10 દિવસ રોકાવું પડશે. તો અહીંયા એમના આર્થિક દેશકાળ તો સારા નહોતા, પણ ગુણાતીતાનંદ સ્વામી એમની જે અંતરની સમૃદ્ધિ છે એનું દર્શન કરવા માટે મોકલ્યા હતા.
અને એના દ્વારા એમનું કેવું સર્જન છે, એમનો મહિમાનું પણ દર્શન છે. સ્વામીનો કોઈ સંદેશો છે, મારા પર બહુ કૃપા વરસાવી દીધી, આટલા બધા સંતોના દર્શન અને સેવાનો મને લાભ આપી દીધો. હવે તો 5-10 દિવસ રોકાવું જ પડશે. કે પણ આપણે વાસ્તવિક પરિસ્થિતિનો વિચાર કરીએ તો એ સમયે આવી પરિસ્થિતિમાં એક તો નાનકડું ઘર હોય, 4-5 જણા માંડ રહી શકે, જમી શકે. હવે એમાં 40 સંતોને બેસાડવાના, જમાડવાના, ઉતારાની વ્યવસ્થા કરવાની. આજથી 250 વર્ષ પહેલાંની વાત. એક સાધુ કહે, ઠાકોરજીને લઈને આવ્યા છે. રામ ભંડેરી રાજી થકા બોલ્યા, ઠાકોરજીને લાવ્યા છો તો ઠાકોરજીની બરાબર સેવા કરવી છે. શિયાળાના દિવસો હતા, પોષ મહિનામાં ચણાનો પાક તૈયાર હતો. એમણે સંતોને ચણા આપ્યા અને કહ્યું, આ ઠાકોરજીને જમાડો ત્યાં સુધી રસોઈ તૈયાર થઈ જશે. પહોંચ્યા પછી રસોઈ બનાવવાની હોય. એ સમયે તો જાણ જ ન કરી હોય તો સીધું સામાન શાકભાજી ક્યાંથી લાવવાનું? એટલે મહેમાન આવ્યા પછી કેટલી સંખ્યા છે જાણી એ પ્રમાણે શાકભાજી, સીધું સામાન બધું લાવવાનું. હવે રામ ભંડેરની પરિસ્થિતિ જ એવી હતી કે કદાચ એક ઘરના 4-5 સભ્યો હોય તો કદાચ 1 દિવસ 2 દિવસ ચાલે એટલું સીધું સામાન હોય. આ તો 40 સંતો એટલે અઠવાડિયાનું સીધું સામાન તો કંઈ હોય નહીં. એ લાવેલા એટલું બધું જ લાવવાનું. તો કહે છે કે ઠાકોરજીના ચણા જમાડો ત્યાં સુધીમાં રસોઈ તૈયાર થઈ જશે. રામ ભંડેરીનો ઉમંગ જુદો હતો. ભક્તિથી હૃદય તરબોળ હતું. સેવા કરી લઉં એના વિચારમાં હતા. ઘરમાં એટલી વ્યવસ્થા નહોતી, છતાં ઉદાસીનતા નહોતી. બધાને ક્યાં બેસાડવા એ પ્રશ્ન હતો, છતાં ચિંતા પણ નહોતી. રાત્રે ક્યાં સુવાડીશ એ પ્રશ્ન હતો, છતાં મૂંઝવણ નહોતી. એ ભાવ કેવો હશે! ગુણાતીતાનંદ સ્વામી આ દર્શન કરાવવું. કોઈ ભગતને મુશ્કેલીમાં મૂકવા નહોતા. ગુણાતીતાનંદ સ્વામીને ખબર જ હોય કે આ ભગત કેવી સેવા કરશે, તો એના જે ભાવ છે એના દર્શન કરાવવા મોકલ્યા હતા. કોઈ વ્યવસ્થા હતી નહીં. પેલા સાધુએ ફરી યાદ કરાવ્યું કે 1:15 વાગી ગયો છે. રામ ભંડેરી કહે, હમણાં રસોઈ તૈયાર થઈ જશે. રામ ભંડેરી ઘરમાં જાય, બહાર આવે, પછી પાછા અંદર જાય. એમના ઘરવાળાએ બધા જ પ્રકારની વ્યવસ્થા કરી દીધી. રામ ભંડેરી સંતો સાથે વાતો કરવા લાગ્યા કે સ્વામી આમ ને સ્વામી તેમ, સ્વામીના આ આશીર્વાદ, સ્વામીનું આ સૂત્ર, સ્વામી આ લીલા કરી, સ્વામી આ ચરિત્ર કર્યું. ક્યાં 3:15 થઈ ગયા ખબર જ પડી નહીં. તો ગુણાતીતાનંદ સ્વામી એક તો ભક્તનો ભાવના દર્શન કરવા માટે મોકલ્યા, અને બીજું એ સ્વામીમાં કેવા ડૂબેલા છે. ગુણાતીતાનંદ સ્વામીનો કેવો મહિમા છે, કારણ કે એ વાતો કરવા લાગ્યા અને સ્વામીના પ્રસંગો, એમના ચરિત્રો કહેવા લાગ્યા. 3:15 થઈ ગયા ખબર પડી નહીં. 3:15 વાગે ઘરમાંથી કેવડાવ્યું કે ઠાકોરજીના થાળ તૈયાર થઈ ગયા છે. પછી બધા જમ્યા હશે ને રહ્યા હશે. સ્વામીએ આટલો પ્રસંગ કીધો, પણ બાકીના દિવસો કેમના પસાર થયા હશે એ આપણે કલ્પના કરવાની. આ તો ખાલી આવ્યા એ જ સમયે બપોરે જમવાનો ત્યાં સુધીનો પ્રસંગ સ્વામીજીએ કીધો. રામ ભંડેરી ગુણાતીતાનંદ સ્વામીના હૃદયનું પાત્ર હતું. હૃદયનું પાત્ર હતું.
ગુણાતીતાનંદ સ્વામી જાય, હવે સંતો ગયા ને આટલો ઉમંગ હોય તો ગુણાતીતાનંદ સ્વામી જાય તો કેટલો ઉમંગ હશે. આવી પરિસ્થિતિ હોવા છતાં બી હૃદયનું પાત્ર હતું. એટલે ભગવાનને મન કોઈ સમૃદ્ધિથી કોઈ હૃદયમાં બેસતું નથી. મોટપ, આ લોકની મોટપથી કોઈ ભગવાનના હૃદયમાં બેસતું નથી. અંતરનો ભાવ કેવો છે, અંતરમાં મહિમા કેવો છે, એનાથી ભગવાન કે સંતના હૃદયમાં બેસી શકાય. રામભંડેરી ગુણાતીતાનંદ સ્વામીના હૃદયનું પાત્ર હતું. એટલે જ્યારે સ્વામી જાય ત્યારે ગધેડા પર ઠાકોરજીને બિરાજમાન કરે. ગુણાતીતાનંદ સ્વામી જાય તો બેસીને ખોળામાં સ્વામી ગુણાતીતાનંદ સ્વામીના ચરણ રાખે. તો એ શું કે, સ્વામી લાવ તારી ખરી, તમે બી નહીં, સ્વામી લાવ તારી ખરી, ચરણ બી નહીં, પગ બી નહીં, ખરી લાવો, કે મારે સેવા કરવી છે. તો એ વાણીમાં કર્કશતા નહોતી, કે અવિવેક નહોતો, પણ એક ભાવ હતો, એમ પ્રેમ હતો. એટલે ગુણાતીતાનંદ સ્વામીને એ રીતે સંબોધતા. તો આપણે વિચાર કરીએ, મોટા પુરુષના હૃદયમાં કેવી રીતે આવી શકાય. મહિમા, નિષ્ઠા, આવો અંતરનો ભાવ હોય, એમની સાથે એવી આત્મબુદ્ધિને પ્રીતિ હોય તો એ આપણને પોતાના ગણે. ભાઈ કેવા સમર્થ ગુણાતીતાનંદ સ્વામી, તો જેણે કોઈની મોહબત રાખી નથી, જેને જે કહેવા જેવું લાગ્યું એ કીધું છે. અને એક આવા ગરીબ હરિભગત એમને વશ કરે, એ ભગતની સ્થિતિ કેવી હશે. ભાઈ ગુણાતીતાનંદ સ્વામી એમનેમ તો મોકલે નહીં, એમનેમ તો અધિકાર કરે નહીં. હૃદયનું પાત્ર હતું, માણાના મણકાનું પાત્ર હતું. ગુણાતીતની કૃપાના ફળ સ્વરૂપે એની આંતરિક સમૃદ્ધિ અજોડ હતી. તેથી આવી આત્મીયતા અને ભક્તિનું અદ્ભુત દર્શન કરાવી શક્યા. બીજો એક પ્રસંગ આપણે રામભંડેરીનો સ્વાધ્યાય કર્યો હતો, કે ગુણાતીતાનંદ સ્વામી પાસે સમય પૂરો થયો, પછી વિદાય લેવા જાય છે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી પૂછે છે રામભંડેરીને કે રામભંડેરી કેવું, દેશકાળ કેવા છે? ત્યારે કહે છે કે સ્વામી દેશકાળ તો સારા છે, પણ અંતરના દેશકાળ સારા રાખજો. કેવું માગ્યું, દેશકાળની તો તમને ખબર છે, પણ અંતરના દેશકાળ સારા રાખજો. એ આધ્યાત્મિકતા. પછી ગુણાતીતાનંદ સ્વામી કે માગતા આવડ્યું, કે પછી રામભંડેરી પ્રાર્થના કરે છે કે સ્વામી જેવા છે તેવા તમારા છીએ, અમારા દેશકાળની તમને ખબર છે, પણ કે તમારે જે જોઈએ માગી લેજો, કે અમે કે વેચાઈ જઈશું અને શરીરમાં લોહીનું એક ટીપું રહે ત્યાં સુધી કે મહેનત કરીશું, પણ તમે અધિકાર કરજો. હવે આ વસ્તુ કેવી, એ આંતરિક સમૃદ્ધિથી સભર હતા, એટલે કહી શકે. ગુણાતીતની કૃપાના ફળ સ્વરૂપે એની આંતરિક સમૃદ્ધિ અજોડ હતી. તેથી આવી આત્મીયતા અને અદ્ભુત દર્શન કરાવી શક્યા. આત્મીયતા એ જ અંતિમ સાધના છે. એક સાથે 40 જણ આવીને ઊભા રહે છતાંય એનો વિચાર નહીં, ગ્લાનિ નહીં, સંકલ્પ નહીં, મસ્તીથી દર્શન કર્યા કરે, બધાને ઉમંગથી આનંદ કરાવે. એ હતી એમની ગુરુ ગુણાતીત તરફની ગુરુ ભક્તિ, અને એ હતી એમની અજોડ નિષ્ઠા. તો એવા સમયમાં આવા ભક્તોનું સર્જન ગુણાતીતાનંદ સ્વામીએ કર્યું હતું. બીજા એક હરિભગત હતા સોમા ભગત. તો વેલો સથવારોના મિત્ર થાય. એ ગુણાતીતાનંદ સ્વામીની પાસે લઈને આવે છે કે સ્વામી આ મારા મિત્ર છે, તમે એમને માણસ કરજો. કે ગુણાતીતાનંદ સ્વામી કે અમારી આજ્ઞા પાડશે, કે તો કે હા. કે તો ગુણાતીતાનંદ સ્વામી કે અમે સંતો હરિભક્તોને એ બાજુ મોકલીએ તો તમે એમની સેવા સરભરા કરજો. તો કે સ્વામી એ તો ભાવશે. કે પછી ગુણાતીતાનંદ સ્વામી
બાલમુકુંદ સ્વામીને મોકલે, પછી આ રામ ભંડેરી જેવા હરિભક્તોને મોકલે. તો એક તો સરભરા કરે, પછી બેસે અને ગોષ્ઠી કરે. ગોષ્ઠીમાં ગુણાતાનંદ સ્વામીના પ્રસંગો, એમની વાતો, એમ કરતાં કરતાં સોમા ભગતનું આખું હૃદય પરિવર્તન થઈ ગયું. એક બાજુ એ પોતે સેવા કરે, આનંદ કરાવે, અને બીજી બાજુ ગુણાતાનંદ સ્વામીના મહિમાની વાતો, એનાથી એનો અંતર સમૃદ્ધ થાય. પછી કંઈક 1.5-2 વર્ષ પછી જ્યારે આવે છે, ત્યારે ગુણાતાનંદ સ્વામી દ્રષ્ટિ કરી અને મૂર્તિનું સુખ એને આપી દે છે. બીજો પ્રસંગ, બાલમુકુંદ સ્વામી ગામડે વિચરણમાં જતા હતા. ગુણાતીતાનંદ સ્વામીએ બાલમુકુંદ સ્વામીને કહ્યું, ગુણાતીતાનંદ સ્વામીએ બાલમુકુંદ સ્વામીને કહ્યું, સેવકમાં કેશવ ભગતને મોકલું. હવે આ બીજા ભગત છે કેશવ ભગત. એમની બી સમજણ, નિર્દોષ બુદ્ધિ, એનું દર્શન થાય. કેશવ ભગતને મોકલું? બાલમુકુંદ સ્વામી કહે, ભલે સ્વામી. હવે સ્વામી જે ચરિત્ર કરે છે, ગુણાતાનંદ સ્વામીએ કહ્યું, કેશવ ભગત તો બળદિયા જેવો છે, ભેંસ જેવો છે, ગધેડા જેવો છે. તમે સાથે લઈ જઈને શું કરશો? બળદની, ભેંસની, ગધેડાની બુદ્ધિ ભેગી કરીએ અને જે સર્જન થાય એ કેશવ ભગત. આળસ અને જડતાનો ડુંગર છે. તમારી સેવા નહીં કરે તો શું કરશો? આ રીતે કેશવ ભગત વિશે ગુણાતીતાનંદ સ્વામીએ બાલમુકુંદ સ્વામી, એટલે ટૂંકમાં એનો પરિચય આપ્યો. કેશવ ભગત કેવા છે. એટલામાં કેશવ ભગત આવ્યા. સ્વામી કહે, કેશવ ભગત બાલમુકુંદ સ્વામીની સેવામાં જશો? કેશવ ભગત કહે, હા સ્વામી. ગુણાતીત કહે, તો પછી અમને જ લઈ જાઓ. હવે શું થાય છે પરિસ્થિતિ? બાલમુકુંદ સ્વામી સંતોની સાથે કેશવ ભગતને લઈને નીકળે છે. રસ્તામાં એક સાધુએ કેશવ ભગતને કહ્યું, તારા માટે સ્વામી આવું બોલતા હતા. જ્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કેશવ ભગતની વાત કરી ત્યારે કેશવ ભગત હાજર નહોતા. હવે જ્યારે સાથે જવાનું થાય છે ત્યારે એક સાધુ કેશવ ભગતને કહે છે કે સ્વામી તો આવું બોલતા હતા તારા માટે. કેશવ ભગત હસતા હસતા દિલથી બોલી ઉઠ્યા, મને સ્વામી સંભાળતા હતા. જા આધ્યાત્મિક સ્થિતિની વાત છે કે સ્વામી મને યાદ કરતા હતા. હવે યાદ કેવી રીતે કરતા હતા? આવી રીતે કે ભાઈ ગધેડાની બુદ્ધિ, ભેંસની બુદ્ધિ ભેગી કરી એવી એની બુદ્ધિ છે, આળસુ છે, જડ ભરત જેવા છે, આવી રીતે યાદ કરતા હતા. કેશવ ભગતે પોઝિટિવ લીધું કે મને યાદ કરતા હતા, મને સંભાળતા હતા. એમ તને ગધેડા જેવો કહ્યો, ભેંસ જેવો કહ્યો, ડોબા જેવો કહ્યો, બળદ જેવો કહ્યો, બધું ઘણું બધું કહ્યું. કેશવ ભગતની આંખમાં આંસુ આવી ગયા. બાલમુકુંદ સ્વામીએ પૂછ્યું, કેમ રડે છે? શું થયું? કેશવ ભગત કહે, રડતો નથી. સ્વામીએ મને પોતાનો માનીને ભૂલ દેખાડીને હું ગમે એવો છું પણ સ્વામીનો છું ને. આ વાત છે, એનો આપણે વિચાર કરવાનો છે કે આવું બને ત્યારે આપણે કયો વિચાર પકડીએ કે ગ્રહણ કરીએ. આપણા પ્રાણાધાર પુરુષ કે મોટા પુરુષ જ જ્યારે આવું કહે ત્યારે આપણને એવું થાય કે મારી ભૂલ દેખાડી, તો એ ભૂલ દેખાડી બી સારું લાગે, પણ પછી આપણે ઉદાસીનતામાં જતા રહીએ કે હું આવો છું, એમ સ્વામીને કેટલો હોશિયાળો કરીશ, આવા વિચારોમાં બી ડૂબી જવાય. અથવા
તો મને આવું કીધું, એવા વિચારમાં એમના વિશે મનુષ્યભાવ આવી જાય. પછી તો કે મને કેવું જોઈએ ને એમને શું કામ કીધું બાલમુકુંદ સ્વામીને, સીધું મને કહ્યું તો ખાનગી બોલાવીને, એવો બે વિચાર આવે. અને આવા વિચારોને કારણે પછી મોટા પુરુષથી આપણે દૂર જઈએ કે મને મારા વિશે આવું કીધું, મેં આટલી બધી સેવા કરી, આટલું બધું હું દોડું છું અને બસ મને આવું કીધું એમ. પણ અહીંયા એમણે આખું જુદી રીતે વિચાર્યું. એ મોટા પુરુષ વિશે નિર્દોષ બુદ્ધિ હોય, મહિમા હોય અને એવો વિચાર હોય કે મારું કોઈ દિવસ અહિત કરે નહીં. એ ગુણગાન ગાય તોય ભલે, કે એ મારી ઉપેક્ષા કરે, કે આવી મારા વિશે વાત કરે તો એ મારું તો રૂડું જ કરે છે. એ દિવ્ય ભાવ. જેમ સ્વામી કહેતા ને કે યોગીજી મહારાજ મને એવું કહે કે તમે થાથા થાબડી જેવા છો, તો તરત જ વિચારું કે હો આપણે કેટલો બધો કચરો બાપા કાઢી નાખે. આ દિવ્ય ભાવ. જેમ રામકૃષ્ણ પરમહંસ અને મા શારદાનો પ્રસંગ છે કે 33 પાના લખીને રામકૃષ્ણ પરમહંસ મા શારદાને પત્ર લખે છે, 33 પાનાનો. નાગ મહાશય એમને આપવા માટે જાય છે. પછી મા શારદા એ પત્ર વાંચે છે. વાંચતા વાંચતા હસતા જાય ને વાંચતા જાય. એટલે નાગ મહાશયને થયું કે ઓ આ તો કેવો ગુણગાન ગાયા હશે, કેવી વાતો કરી હશે, કેવો આનંદ આવે છે એમને. એટલે એમણે કીધું કે મને પણ વાંચવા દો ને પત્ર. તો કે તારા કામનું નથી, કે નથી વાંચવા જેવો. તો કે ના મને વાંચવા દો. અને જ્યારે એ હાથમાં લઈને પત્ર વાંચે છે તો નરા ઉપેક્ષાના શબ્દો ને એવું બધું એમના માટે લખેલું. તમે તો આવા છો ને ખરાબ છો ને એટલું બધું લખેલું કે વિચારવા પડી ગયા કે આવું લખ્યું. પછી જે મા શારદા કહે છે કે ઠાકુર જે કંઈ લખે એ મારા માટે આશીર્વાદ સમાન છે. એ દિવ્ય ભાવ. મોટા પુરુષને જ્યારે હવે દિવ્ય દ્રષ્ટિથી જોઈએ ત્યારે મનુષ્ય ભાવ આવતો નથી. એવા કેશવ ભગતને કેટલું બધું ગુણાતીતાનંદ સ્વામીએ કીધું. તો સાધકને જેવો મહિમા, જેવી નિષ્ઠા, જેવી દ્રષ્ટિ, એ પ્રમાણે પછી એનું રિએક્શન હોય. કાં ઉદાસીનતામાં જતા રહે, કાં પછી મનુષ્ય ભાવ આવી જાય, કાં પછી સેવા બંધ કરી દે. પણ કેશવ ભગતે દિવ્ય ભાવથી કહો મને પોતાનો ગણ્યો ને એમ. એ દિલથી માનતા કે હું જેવો છું એવું ભગવાનનો છું, ભલે મારામાં જેવો છે એવો કચરો મારે થોડો કાઢવાનો છે, એમણે કાઢવાનો છે, એવું માથે પડીને જીવતા હતા. સ્વામીએ મને પોતાનો માની ભૂલ દેખાડીને હું ગમે એવો છું પણ સ્વામીનો છું ને. કેશવ ભગત બોલ્યા અહીંથી ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધી એની દ્રષ્ટિએ બધું જડ જ છે. મને જળ જેવો કીધો ને, એની દ્રષ્ટિએ તો બધું અહીંયાથી પ્રકૃતિ પુરુષ જળ જેવું જ છે. કે એમાં મને જળ કીધું એમાં શું મારે કંઈ ખોટું લગાડવાનું હોય. જેવા છીએ એવું એમણે દર્શન કરાવ્યું. આ જળને એમણે ચેતન કરવા સ્વીકાર્યો છે. હું જેવો કોઈ નસીબદાર નથી. આપણે હોઈએ તો કેટલાય વિચારમાં જતા રહીએ કે મારામાં કંઈ બુદ્ધિ છે, તો એ સ્વામીએ મને બળદ જેવો કહ્યો. હું આટલો સમજું, આટલું સેવા કરું, આટલું પ્રીતિ મને, હું બીજાને ગોષ્ઠી કરું છું, હું બીજાને સ્વામીમાં જોડું છું અને મને આવો કીધો. એવા વિચારમાં જતા રહેવાય. મને બળદ જેવો કહ્યો. શું સ્વામી મારાથી ઉદાસ હશે? પણ કેશવ ભગતે દિલથી કહ્યું. સ્વામીએ મારી ભૂલ દેખાડીને મારા જેવા જળને સ્વીકાર્યો ને. કેશવ ભગતે પોઝિટિવ જ નહીં પણ દિવ્ય લીધું. પોઝિટિવ બી નહીં, દિવ્ય લીધું. એ સમજણ કેવી હશે? એને ગુણાતીતને માટે રંચ માત્ર ભાવફેર ન થયો. ગુણાતીત તરફની એની અપ્રતિમ પ્રીતિને લઈને એણે સ્પષ્ટ વાત કરી કે લક્ષ 84 માનવ કે ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધી ગુણાતીતની દ્રષ્ટિએ બધા જડ છે. જેટલા ગુણાતીતને કામમાં આવ્યા એટલા નસીબદાર અને ચેતનવંતા. વગર વાંકે મોટા પુરુષ આપણી ઉપર ડામ દે, આપણી ઉપેક્ષા કરે
અને એ ઉપેક્ષાને, એ ઉદાસીનતાને સ્વીકારી લઈએ, એ આપણી પ્રભુતા કહેવાય. વગર વાંકે ડામ દે ઉપેક્ષા કરે. જો આપણે ક્યાંથી ક્યાં સુધી જવાનું છે, આપણે હંમેશા મોટા પુરુષ પાસે પોઝિટિવ અપેક્ષા રાખતા હોય. કેવી અપેક્ષા? કે મને બોલાવે, મારી બાજુ જોઈને હસે, મને રિસીવ કરે, મારી પરાજીપાનું દર્શન કરાવે. તો આપણે એવું માનીએ કે મારી પર ખૂબ રાજી છે, મને ધબ્બો માર્યો, એ સારી વાત છે. પણ એની ઉપેક્ષાને બી આપણે એટલું દિવ્ય માનીએ? એ જ્યારે ઉપેક્ષા કરે, ન બોલાવે, ત્યારે એવું માની શકીએ કે આપણે તો પોતાના છીએ, બોલાવે ન બોલાવે, એક આંખ બે આંખથી નહીં, અનંત આંખથી જોઈ છે. બે આંખે આમ જુએ તો આપણે માનીએ કે મારી બાજુ જોયું, પણ દિવ્ય ભાવ હોય તો એને અનંત આંખે મને જો, બે આંખે નહીં, ત્રીજી ચોથી આંખે કે બીજી આંખે મને જોયું હશે, અંતરની આંખે મને જોઈ રહ્યા છે, એવું માનીએ તો અપેક્ષા ના રહે. એવો દિવ્ય ભાવ કેશવ ભગતના જીવનમાં દર્શન થાય. તો આપણને મોટા પુરુષ પાસે બી પોઝિટિવ અપેક્ષા રહે કે મને બોલે, મને બોલાવે, મારી વાત સાંભળે, મને સમાધાન આપે. એક વસ્તુ છે, પણ એની બીજી સાઈડ છે એ પણ વિચારી રાખવાની. એ કદાચ એ ન સાંભળે, એક સાઈડમાં ગુણગાન ગાય તો આપણને ગમે, બીજી સાઈડે આવી રીતે ઉપેક્ષા કરે તો એટલી પ્રીતિ રહે ખરી? એટલું જોડાણ રહે ખરું? એટલી પોતાપણાની ભાવના રહે ખરી? ના રહે. એટલે આપણે બીજી બાજુ બી વિચારવાનું કે ઉપેક્ષા કરે તો બી મારા જ છે, એ કદાચ મને ન સાંભળે તો બી મારા જ છે, મારી પર અધિકાર કરીને કંઈક બે શબ્દ કે બધાની વચ્ચે તો બી એ મારા આત્મા પર તો એમની કૃપા જ છે. એ આપણી પ્રભુતા કહેવાય. અને ત્યાં જીવદશાનો વિસ્ફોટ થઈને બ્રહ્મદશામાં પ્રવેશી જવાય. બસ આટલું છે. જીવદશાનો વિસ્ફોટ થઈ જાય, બ્રહ્મદશામાં પ્રવેશી જવાય. એક સેકન્ડમાં સહજતાથી સ્વીકાર થઈ જાય. એથી બીજું કોઈ મોટું જ્ઞાન ધરતી પર છે જ નહીં. આ જ્ઞાન છે કે એ જેવા છે એવા એમને દિવ્ય માની, અને કોઈ બી ચરિત્ર આપણને આનંદ આપે. તો સ્વામીજીના શ્રીચરણોમાં, ગુરુહરિ પ્રભુ સ્વામીજીના શ્રીચરણોમાં પ્રાર્થના કે કેવા અદ્ભુત ભક્તોનું સર્જન આપે કર્યું. એ ભક્તોના જીવનમાં ડૂબીને અમે પણ આવી નિર્દોષ બુદ્ધિની દિવ્ય ભાવોની સમજણ દ્રઢ કરીએ, એવા બળ બુદ્ધિ અને શક્તિ આપો, એ જ પ્રાર્થના. સોમનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પૂર્ણ પુરુષોત્તમ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય.
દાસના દાસ થવાની જય જય.